પરમાત્માને મેળવવા માટે ધર્મ કરીએ, પરમાત્માના થવા માટે કરીએ. ક્યારેક ધર્મ કર્યાથી આપણને અહંકાર આવે, અભિમાન આવે. આપણે ત્યાં કર્મને પણ પ્રધાનતા બતાવી દે. ઘણા લોકો ધર્મમાં ઓછું માને, એવું કહેતા હોય કે કર્મ કરો તો બધું જ મળશે. અને એ વાત પણ સાચી છે. મનુષ્યએ પોતાનું કર્મ કરવું એ પણ એક મોટો ધર્મ છે. ગીતાજીમાં ભગવાને એક કર્મયોગ કહ્યો છે. આખો 3 અધ્યાય કર્મ ઉપર છે. કર્મયોગ, જ્ઞાન કર્મ, સંન્યાસ યોગ અને કર્મ સંન્યાસ યોગ. એમાં ભગવાને એવું બતાવ્યું છે કે કયા કયા કર્મો કરવા, કયા કર્મથી જ્ઞાન મેળવી અને કયું કર્મ ન કરવું અને કયું કર્મ છોડવું.